નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલ કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની કચેરીઓનું અન્ય દૂર જગ્યાએ ખસેડવાની હિલચાલને લઈ લોકોમાં નારાજગી છવાય છે. ત્યારે લોકોની સુવિધા માટે આ કચેરીનું સ્થળાંતર અટકાવવા માટે મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લા મથકે આવેલી વિવિધ સરકારી કચેરીઓ અન્ય દૂર ખસેડવામાં આવે તો લોકોને અગવડતા ઉભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુર ખાતે જોરાવર પેલેસમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, પ્રાંત અને મામલતદાર સહિતની કચેરીઓ આવેલી છે. આ કચેરીનું જગાણા ખાતે લઈ ખસેડવાની તંત્રની હિલચાલને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. જેને લઈ જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન મેરુજી ધુંખે જિલ્લા પંચાયત સહિતની કચેરીઓનું સ્થળાંતર અટકાવવા જિલ્લા પંચાયતમાં વહીવટદાર કમ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં 1982માં બાંધકામ કરેલ જિલ્લા પંચાયત હાલ જર્જરિત બન્યું હોવાથી તેનો ડિમોલેશન કરી નવી જિલ્લા પંચાયત ભવનનું તાત્કાલિક નિર્માણ કરવાની માંગ કરાઈ છે. જોકે હાલ જોરાવર પેલેસ વિવિધ કચેરીઓ કાર્યરત હોવાથી દૂર દૂરથી આવતા અરજદારો સગવડતા મુજબ પોતાની રજૂઆતો અને કામો કરાવી શકે છે. જોકે આ કચેરીઓને દૂરની જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે તો લોકોને આર્થિક તેમજ સમયનો બગાડ થવાની સાથે અગવડતા ઉભી થઈ શકે છે. જે બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લઈ નિર્ણય લેવા રજૂઆત કરાઈ છે. મારા ધ્યાન ઉપર આવ્યું છે કે બનાસકાંઠા જિલ્લા પંચાયત 1982માં બનેલી અત્યારે જર્જરિત છે. સરકારશ્રીએ 35 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને એસ્ટિમેટ પ્લાન બનેલા છે. કલેક્ટરશ્રી એના વહીવટદાર હોય ત્યારે એને તાત્કાલિક ડિમોલિશન કરી એને નવું મકાન બનાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. બીજું સાથે સાથે આ જોરાવર પેલેસમાં જે કલેક્ટરશ્રી કચેરીઓ ખસેડવા અન્ય જગ્યાએ માગે છે. દરેક આગેવાન કાર્યકર તરીકે મારા ધ્યાન ઉપર આવ્યું હતું ત્યારે મેં કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અને ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ સાહેબને અને જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ અને સ્થાનિક ધારાસભ્ય અનિકેતભાઈને લેખિતમાં જાણ કરી છે. ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં અગાઉના કલેક્ટરે જે સદરપુર લઈ જવા માગતા હતા એ બંધ રખાયું હતું. આમાં પણ ભારતીય જનતા પાર્ટી અને તમામ આગેવાનો એક થઈ અને આ કચેરી સ્થળ બીજા ના બદલાય. લોકોને ગામના વચ્ચે 8 સમાન છે. 16 એકર જમીન મુંબઈ રાજ વખતે તાલે મોહમ્મદ પાસેથી મોરારજી દેસાઈ મુખ્યમંત્રી મુંબઈ રાજ ખરીદેલી છે. તો ઉત્તર ગુજરાતમાં આટલી મોટી મિલકત કોઈ જગ્યાએ છે નહીં, તો અન્ય જગ્યાએ ખસેડવાની કોઈ જરૂરિયાત લાગતી નથી. એના માટે મારી રજૂઆત છે. આ રજૂઆત ભારતીય જનતા પાર્ટી અને આગેવાનો મારા સાથે સુર પુરાઈને આ બંધ રખાવશે એવી મને ખાતરી છે.